દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર આવેલ લીમખેડાના પાણિયા પિકઅપ સ્ટેન્ડ નજીક એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પ્લાયવુડ ભરેલી એક આઈસર ટ્રક ઊભી હતી ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક કેમિકલ ભરેલી આઈસર ટ્રકે તેને ધડાકાભેર જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની ટક્કર એટલી ભીષણ હતી કે જોતજોતામાં કેમિકલ ભરેલી ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી વધી કે તેણે બંને વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા, જેના કારણે સમગ્ર હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં કમનસીબે આઈસર ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવંત ભૂંજાઈ જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ, લીમખેડા પોલીસ અને મામલતદારનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી ટ્રક સીધી કરાવી બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. આ ભયાનક અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ લીમખેડા પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.